નમસ્કાર દર્શક મિત્રો, નજર અડવની સાથે હું છું ડૉક્ટર ચતુર. બ્રાહ્મણી 1 અને 2 મેન્ટેનન્સના નામે 0. કેનાલ હોય કે પછી ડેમ હોય, ડેમ ઉપરની લાઇટો, ડેમના દરવાજા, ડેમ ઉપરનું મેન્ટેનન્સ કે પછી 2 કેનાલ હોય, 2 કેનાલ ઉપર તમે જ્યાંથી શરૂ કરો ને ત્યાં પૂર્ણ સુધી એનો રોડ હોય કે ગમે હોય, અધિકારી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરી છીએ. વાત કરવી હોય તો ભલે, ન કરવી હોય તો ભલે, કારણ કે એમને આદત પડી છે. શું છે, હમણાં મેં કીધું ને, બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2 ડેમ, બંને ડેમો ઉપરનું મેન્ટેનન્સ, બંને ડેમો ઉપરની દિવાલો, બંને ડેમો ઉપરની લાઇટો, બંને ડેમો ઉપરના બાવરા, જારી ઝાખર અને બંને કેનાલોની સાઈડમાં અત્યારે સાહેબને ગાડી લઈને જવાની છૂટ. આપણે સાથે જવા તૈયાર છીએ, પરંતુ તંત્ર હંમેશા ખેડૂત ઉપર દોડતા હોય છે. અવારનવાર આપણી સાથે સાહેબ પહેલાં વાત કરીએ. સાહેબ, શું હતી સાહેબ મીટિંગ આજે? હાલ સિંચાઈ સલાહકારની મીટિંગનું આયોજન કરવામાં આવેલું પ્રી ખરીફની કેનાલમાં પાણી છોડવા બાબતની, અને એમાં નિર્ણય લેવામાં આવેલો છે 10 તારીખ સુધીમાં ફોર્મ ભરવામાં આવશે અને એ મુજબ જે ડિમાન્ડ આવેલી હશે એ મુજબની આગળ કેનાલ ખોલવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે કેનાલનું 2 કેનાલનું ડેમોનું લેવલ શું છે? ડેમો બ્રાહ્મણી 1 અને 2 છે, એમાં 2 કેનાલો છે. 2 કેનાલનું અત્યારે સ્થિતિ શું છે હાલ પૂરતી? જોઈ જો એમ નથી. અત્યારે તમે કેનાલ ઉપર ગયા છો, ડેમ ઉપર ગયા છો? હજી મારો આજે પોસ્ટિંગનો પહેલો દિવસ છે. હા, પણ તમે તમારા અધિકારીઓ ડેમ ઉપર જતા હશે ને? હાજી, હાલ આજનું ડેમનું લેવલ 60.23 અને 12.30 ફૂટ પાણીનું લાઈવ છે. લેવલને નથી કહેતો હું, બંનેમાં હાલ પૂરતા જે બંને કેનાલો છે ને, જ્યાંથી પાણી સપ્લાય થાય છે, આપણે જોઈએ છીએ. આપણી 3 ડેમ બીજી કેનાલો છે નર્મદાની, એની સફાઈ કામગીરી ચાલે છે. તમારામાં એવું કંઈ આવે છે કે નહીં? બાવરા કાપવાનું, કેનાલ સાફ કરવાની, માઇનોર કેનાલ અવારનવાર છલકાવાની, ધોરિયા કેનાલ બંધ થવાની, તમારા ગેટ ભાંગેલા છે એ ગેટ રિપેર કરવાની, એવું કંઈ તમારા સિનિયર અધિકારીઓ, તમારા પહેલાંના અધિકારીઓ આવું કંઈ કામગીરી આવે કેમ? તમારા ડેમ ઉપર હું હજી ચેલેન્જ સાથે કહું, બ્રાહ્મણી 2ની લાઇટો, બ્રાહ્મણી 2ની પારી ઉપરના જાડી ઝાંખરા બાવર કાપવાના, બ્રાહ્મણી 1 ડેમમાં પણ આ જ સ્થિતિ મેન્ટેનન્સના નામે 0 છે. જ્યાં તમે અત્યારે તમે જોઈ લો ને કે કેનાલ ઉપરથી જ્યાં પસાર થાય રોડની હાલત શું છે, કેનાલની આજુબાજુના બાવરની સ્થિતિ શું છે, ખેડૂતને જ્યાં પાણી સપ્લાય થાય તે ગેટો કેવા છે, આ બધા વિડીયો મેં તમારા બનાવેલા છે. તમે એ ઉપર શું કહેવા માંગો છો એ મારે તમને પૂછવાનું. આવું કંઈ તમારે આવે કે નર્મદાની જે મેન્ટેનન્સ આવે કે ન આવે, મારે એટલું જ પૂછવું છે. તમારા ઉપર જે બ્રાહ્મણી 1નો રસ્તો બનેલો છે છેલ્લા કેટલા વર્ષથી, જે મેરુપરના પાટિયાથી જોડાણ છે, એ રસ્તો તમારે ફરીને બનાવવાનો છે કે એમનામ રાખવાનો છે, એ પૂછવાનું છે ખાલી. બ્રાહ્મણી 1 માટેનું રસ્તા માટેનું અંદાજપત્રક સાદર કરવામાં આવેલ છે અને જે વહીવટી મંજૂરી હેઠળ હાલ પ્રક્રિયા હેઠળ છે. એટલે એ આવે તમારામાં રસ્તો રિપેર કરવાનું રસ્તો તમે કહેતા તમારી આગળ આવી જાઓ, લો ને તમારે આવી જાઓ સાહેબ. આ સાહેબને બધી ખબર છે, આ સાહેબને ખબર છે, એટલે આપણે એ સાહેબ આગળ સાહેબ આપણે બરોબર હું તમને પૂછી લઉં. આપણે બ્રાહ્મણી 1 ડેમ ઉપર જે રસ્તો આઝાદી પછી બન્યો, ત્યાર પછી તમારી ડેમ ઉપરનો રસ્તો કેનાલથી આવે છે ને જે મેરુપરના પાટિયા સુધી, એ તમે કેટલી વાર બનાવ્યો? અથવા તો ઉભારો કેદી બનાવવાના છો, એ તમારા બનાવવામાં આવે કે નહીં? કારણ કે હંમેશા કેવું થાય છે, એ RNBને કહે ને એટલે એ એમ કહે છે કે ભાઈ આ સિંચાઈનો માર્ગ છે, એટલે એ તમારો છે કે નથી પહેલાં એ કહો. એ ડેમનો રસ્તો જે એપ્રોચ રોડ છે, બરાબર, હા, મેરુપર પાટીએથી જે એપ્રોચ રોડ છે, બરાબર, એની દરખાસ્ત અમે પહેલાં બી કરેલી હતી. પણ અમારે જે આ નર્મદા અને બ્રાહ્મણી 1નો કમાન્ડ સોંપવાનો જે ઇસ્યુ છે, તમારામાં આવે કે નહીં, પહેલી વાત એ છે. અત્યારે અમારામાં એ રોડનો રસ્તો અમારામાં જ છે, પણ અત્યારે RNB અમે જે ગવર્મેન્ટમાંથી RNBને NOC આપી દીધેલું છે રસ્તો બનાવવા માટેનું. એટલે કેટલા વાર બહેનો અગાઉ બહેનો આઝાદી પછી કે એમનામ જ છે કે જેથી બહેનો તેદુનું નામ જ છે? એ સિવાય હું તમને કહું, તમારી 2 કેનાલ ઉપર જવાના કાચા માર્ગ છે. તમે કડિયાણા સાઈડ જે ટીકર સુધી પાણી સપ્લાય કરતી હતી ને ઘાટીલાની, એ કેનાલ ઉપર તમે ક્યારેય ગાડી પસાર કરી છે? હાલે એવું છે કે નહીં? આ જાડી ઝાખરા બાવર કે કેનાલ સાફ કરવાની તમારામાં આવે કે ન આવે, એ મારે પૂછવું છે. કેનાલ સફાઈની કામગીરી આપણે દર વર્ષે રવિ સિઝન ચાલુ થાય એ પહેલા કરાવીએ છીએ, બરાબર. કરેલી છે 2 કેનાલ ઉપર. રવિ સિઝન ચાલુ થાય ખેડૂત ખબર પડે, પણ તમે શિયાળામાં આપણે કરાવેલી છે. તો અત્યારે સાહેબ અહીંયા 3-3, 4-4 વર્ષના બાવર છે. ગઈકાલનો મારો વિડીયો લાઈવ છે, તમને કદાચ ચશ્મા હોય ને અહીંયા જતા હોય ને એટલે બાવર છુપાઈ જતા હોય, પણ અમે જોયેલું, અમે કરેલું. હું તમારી હાજરીમાં કહું, પાંડા તીર્થ રોડ આગળ તમારું નાલું તૂટેલું છે વર્ષો થયા, જ્યાં અકસ્માત થાય એવું છે, સાંભળો, ત્યાં 3-5 વર્ષના બાવર છે. તો એ તમે જાઓ એટલે એવા ચશ્મા હશે કે બાવર વહી જતા હશે. તમે એમ કહો દર અમે શિયાળે સાફ કરી છે,
તો એવા ચશ્મા છે તમારી આગળ કે જે બાવર નહીં દેખાતા હોય, એ કેનાલ તૂટેલી નહીં દેખાતી હોય. તમને સૂર્યનગરથી અવારનવાર ફોન આવતો હતો કે ભાઈ આ ગેટ તમારો 19 નંબરની માઇનોર કેનાલમાંથી છલકાય છે, તમે બંધ કરતા નહોતા. જે કરતા હોય ખેડૂતોએ અવારનવાર એના વિડીયો છે આપણી પાસે ચડાવેલા જ છે, એમાં કોઈ કંઈ છે નહીં. પણ એ તમે તમારા ગેટ મેન્ટેનન્સ જોતા હશો, તમારો રસ્તો મેન્ટેનન્સ કરતા હશો કે કેમ, તમારામાં આવે કેમ, એટલું પૂછવું. જે 19 નંબરની તમે વાત કરી ધોરિયાની, બરાબર. હવે એ જે ગેટ છે એ ધોરિયાનો ગેટ છે, બરાબર. ધોરિયાની સાફ સફાઈની જવાબદારી જે તે ખેડૂતો હોય એ રેગ્યુલર રીતે એ લોકોએ કરવાની હોય છે, બરાબર. પણ આમાં એવું છે કે અડધા ખેડૂતો ધોરિયાનું પાણી વાપરે છે, અડધા નથી વાપરતા, જેના લીધે ધોરિયાની સાફ સફાઈ એ લોકો કરતા નથી. અને વારંવાર રજૂઆત આવતા છતાં અમે એ ગેટ અત્યારે સીલ કરી દીધેલો છે, બરાબર. વારંવાર પણ છતાં ખેડૂતો ક્યારેક ક્યારેક એ લોકો ડાયરેક્ટ આવીને ખોલી જતા હોય છે. એના ઉપર પણ અમારા માણસો રાખેલા હોય છે, બંધ કરી દે. હાલ એક ગેટ અત્યારે અમે સીલ કરી દીધેલો છે. સાહેબ, બંને ડેમો અને બંને કેનાલોનું સફાઈનું ટેન્ડરિંગ કેની પાસે છે અને કેટલાનું હોય છે? અંદાજિત ખર્ચ શું હોય છે? બંને કેનાલ સાફ કરવી, બંને કેનાલ મેન્ટેનન્સ કરવી, બંને ડેમો ઉપરની પાળી સાફ કરવી, એની મેન્ટેનન્સ કરવી, એનું ટેન્ડરિંગ કેટલું હોય છે અથવા કેનું હોય છે? અપ્રોક્સ કેટલા વર્ષે રિપેર થતું હોય? તમે કીધું દર રવિ પાક શિયાળે થાય છે, એટલે દર શિયાળે સાફ થતું હોય તો આ વખતે કર્યું છે ને એનું કેટલું ટેન્ડરિંગ થતું હોય છે? આપણે રવિ સિઝન પહેલા આપણે કરાવેલું છે, અંદાજે 10 લાખ આજુબાજુનું ટેન્ડર હોય છે એનું. દર રવિ સિઝન પહેલા પછી તમે સાફ સફાઈ કરાવીએ પછી તમે એનું ઓબ્ઝર્વ તમે જ કરતા હશો ને? હા, ઓબ્ઝર્વેશન બધું અમે જ કરીએ છીએ. એટલે તમે ત્યાર પછી ઓબ્ઝર્વેશન કરવા ગયા છો, કેનાલો સાફ થઈ ગઈ છે, ડેમ ઓકે છે, બંને પાળીઓ બંને વ્યવસ્થિત છે કેમ, એ તમે ઓબ્ઝર્વ કરતા હોય પછી બિલ પાસ થતા હોય ને? સ્ટ્રક્ચરની વાત કરીએ, બરાબર, બ્રાહ્મણી ડેમના, તો બ્રાહ્મણી ડેમ જ્યારથી બન્યો છે ત્યારથી સ્ટ્રક્ચર રિપેરિંગની કામગીરી કોઈ પણ પ્રકારની એમાં અરે મેન્ટેનન્સ સ્ટ્રક્ચર રિપેરિંગની વાત જ નથી સાહેબ. મેન્ટેનન્સ બારી ચારી ઝાંખરા, કેનાલ સાફ કરવી, રસ્તો સાફ કરવો, એ જ ડેમમાં મેન્ટેનન્સ કરવા જેવું જ નથી, કારણ કે બની છે જેવી. એમાં મારે તમારે જોવાની જ જરૂર. બ્રાહ્મણી એક ડેમ તૂટશે નહીં એની હું તમને ખાતરી આપું છું. પણ મારી તમને એટલી ભલામણ છે કે જે કેનાલો સાફ થવી જોઈએ, જે અહીંયા બાવરા કપાવવા જોઈએ, જે રસ્તા સાફ થવા જોઈએ, જે કેનાલની પાળીઓ સાફ થવી જોઈએ, એ કપાય છે કેમ? આટલી જ વાત છે. રવિ સિઝનમાં આપણે કેનાલની અંદરની સફાઈ અને બહારની સાઈડ બાવળ કટિંગ છે એ આપણે લીધેલું જ છે અને એ કરાવેલું છે. અને ક્યાંથી ક્યાં સુધીનું લીધેલું છે? આપણે જે ડેમની શરૂઆતની ચેન છે ત્યાંથી લઈ અને આપણે દેવળિયા સુધી, હાલ આપણો બ્રાહ્મણી એક ડેમ છે, બરાબર, અહીંયાનો દેવળિયા સુધીનો કમાન્ડ અત્યારે બ્રાહ્મણી વિસ્તારનો છે. અને જમણા કાંઠાની કેનાલ છે એ આપણે જીરો ચેનેજથી લઈ અને મેરુપર ગામથી આપણે ધાંગધ્રા બ્રાન્ચ જ્યાં ક્રોસ કરે છે ત્યાં સુધીની છે. એટલે બંને સાફ થઈ ગયેલી છે. આપણે રવિ સિઝનમાં કરાવેલી છે. બંને થઈ ગઈ છે. હા, રવિ સિઝનમાં આપણે કરાવેલી છે. સાહેબ, આપણે મનસુખભાઈ છે. મનસુખભાઈ, શું આજે મિટિંગ હતી ખાસ કરીને? આજે આ બ્રાહ્મણી એકમાંથી સિંચાઈ માટે સિંચાઈની સમિતિ મળી હતી અને ઉનાળે પિયત આપવા માટેની બધા સિંચાઈ સભ્યોની મિટિંગ હતી. એના માટે નિર્ણય કર્યો હતો કે ઉનાળે પાણી આપવું એનું શું આયોજન કરવું અને કઈ રીતે વ્યવસ્થા ગોઠવવી. આપણી સાથે ખેડૂત પણ છે અહીંના મેરુ પરના, એમની સાથે વાત કરીએ. વિરમભાઈ, શું આખી વાત હતી અને શું છે સ્થિતિ? કેનાલની શું સ્થિતિ, રોડની શું સ્થિતિ? કેનાલમાં જે અધિકારી રહ્યા ને એ લોકોનું આયોજનમાં ડિફરન્સ પડે છે. ગેટ માથે જે માણસો રહ્યા ને અહીંયા કોન્ટ્રાક્ટ બેઝ માથે જે ચોકીદાર છે ને એ પાણી વૈધઘટ કરે છે. પાવરની 8 કલાક કે 10 કલાક પાવર હોય, પછી એને ધીમી કરવાવાળો વ્યક્તિ કોઈ છે ને. 2 અધિકારી છે એ અફીણ પી અને ગામ બહાર નથી નીકળતા. એ જે ગેટ માથે માણસ ફરજિયાત રહેવો પડે તો જ આ પાણીની જાળવણી થાય અને એ ઉપલા અધિકારી એના માથે ફોર્સ કરે ને તો જ રહે એવું નક્કીને ડિસમિસ કરવા પડે, સસ્પેન્ડ નહીં. સાહેબનું કહેવું એવું છે કે બંને કેનાલો સાફ છે, બંને કેનાલો સાફ છે. બાવર જાડેજા સાફ એમને 10 લાખ કીધી ને, 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ, એ પ્રમાણે સાફ નથી. સાફ તો કરી હતી પણ 10 લાખ જોગી સાફ નથી. બાકી સાફ એમને રવિ પાક ટાઈમ રસ્તાનો કેટલા સમયથી પ્રોબ્લેમ છે? મેરુપરના પાટી તો અમારે ગામ વૈશું ને એને 100 વર્ષ થયા અને આ લોકોને એનઓસી દેવાની હતી ને તે પછી અમે વરમોરા સાહેબને કીધું કે રાજકોટ 3 મહિના એનઓસી તો રાજકોટ પડી રહી. અત્યારે એનઓસી અહીંયા પહોંચી, હવે એ લોકો એમાં રસ્તામાંથી નીકળી ગયા છે એટલે હવે આપણે એમને કોઈ રસ્તાનું બાબતનું આપણે એમને ન કહીએ. એનઓસી માટે હું તમને કહું,
એનઓસી માટે હું છેલ્લા 2.5 વર્ષ પ્રમુખ પદ લીધું ત્યારનો હું લગભગ સિંચાઈ વિભાગમાંથી સિંચાઈ વિભાગના મિનિસ્ટર આગળ અને મારી લેખી રજૂઆત હતી, સાંસદ સભ્ય ચૂંટાણા ચંદુભાઈની હતી, ધારાસભ્યની હતી. આ એક ખાલી એનઓસી માટે 3 વર્ષ વયા ગયા. કેટલા સિંચાઈની એનઓસી માટે 3 વર્ષ લગી સિંચાઈની એનઓસીનું આપી. આપણે સિંચાઈ વિભાગમાં આરએમડીમાં અને મિનિસ્ટ્રી લગી રજૂઆત કરી હતી. સિંચાઈ સચિવોએ બેઠક 3 થી 4 કરેલી, બરાબર. રાબડિયા સાહેબ જ્યારે સિંચાઈ નાની સિંચાઈના સચિવ હતા ત્યારે એના આગળ બેઠક, સાહેબ આ પ્રશ્ન છે, આ ગામને જવા માટે રસ્તો નથી, કેનાલ જ્યારની બની ત્યારથી અહીંયા રોડ નથી બન્યો, ગામના લોકો એવા પરેશાન થાય, તમે એક અમને આ એનઓસી આપો. એનઓસી આપવામાં 3 વર્ષ કર્યા સરકારના. કોઈ અધિકારીએ કોઈ એવી નૈતિક જવાબદારી નહોતી સ્વીકારી કે આ એનઓસી આપવી પડે, આ ખેડૂતો હેરાન થાય સિંચાઈ વિભાગમાંથી. એમાં એનઓસી આપવામાં સાહેબે કીધું અમે એનઓસી આપી પણ અમને પરસેવો પડી ગયો હોય, 3 વર્ષ ધક્કા ખાધા ત્યારે આ એનઓસી મળી. એટલે કોઈ સિંચાઈ વિભાગે અમને દાદ આપી જ નથી. આ તો બહુ પ્રેશર આવ્યું અને એમને એમ થયું કે હવે આપણે અમારી ભૂલ છે, અમને આમાં ક્યાંક ને ક્યાંક નીચે રેલો આવશે એટલે આ એનઓસી આપી. મિત્રો, આ હતા માજી પ્રમુખ અને આપ સૌ જાણો છો ખેડૂત છે અને એ પણ ખેડૂતની વેદના સમજે છે. સાથે જ મેં કહ્યું એમ મિત્રો, ખાસ કરીને એટલા માટે વાત કરવી છે કે બ્રાહ્મણી 1 અને 2 ડેમ, બંને ડેમ હજી વિરમભાઈને કહેવું છે કે આપણે સાંભળી લે વિરમભાઈને હજી પછી કહીએ. બધા ખેડૂતને એવી સૂચના છે, બધું અધિકારીમાં છે, દોષ દોરવાનો નથી આવતો. ખેડૂતો ફોર્મ નથી કઢાવતા, વારંવાર ગામમાં આવીને બે છે. 70% ફોર્મ નીકળે તો જ પાણી ખોલવાનું છે એવો મિટિંગમાં ઠરાવ થયો, બાકી પાણી નથી ખોલવાનું. 70% ફોર્મની કોઈ જાજી રકમ નથી, પણ ઓલો ખેડૂત નથી કઢાવતો એટલે ઓલો ખેડૂત નથી કઢાવતો એટલે હું ન કઢાવું, એવી રીત કરી અને પાણી લેટ થાય છે અને માણસને જે ખેતી કરવાની મગફળી વાવવાનું મોડું થાય છે. મિત્રો, બંને ડેમોમાં આજે જાઓ ને તો હિટાચી મશીન, જીસીબી મશીન અને ખૂબ મોટા પાયે માટી ચોરી થાય છે. અધિકારીઓ અહીં ઊભા છે ને મારી ચેલેન્જ છે બંને ડેમોમાં જવાની છૂટ. અને ખાસ એટલા માટે કહેવું છે કે એમના લાગતા ઓળખતા અધિકારીઓ ત્યાં જાય છે ને મલાઈ તારવીને આવતા રહે છે. આ ચેલેન્જ સાથે કહેવું છે બંને ડેમોમાં જવાની છૂટ. ટ્રેક્ટર, હિટાચી, જીસીબી મશીન ચાલે છે, અમને કોઈ વાંધો નથી. બીજું, બંને કેનાલો ઉપરના બાવડા ઝાડી ઝાકરા સાફ થયા છે કેમ? ખેડૂત મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. તમારા આજુબાજુ ગામના વાડી વિસ્તારના વિડીયો મોકલો, અમે ચલાવીશું. અને આજુબાજુ વિસ્તારથી તમામ લોકો જે છે એ બંને નર્મદા કેનાલો તો 3 પસાર થાય જ છે, પરંતુ આપણી બંને કેનાલો પસાર થાય છે જ્યાં બ્રાહ્મણી 1 ડેમમાંથી તેની સાફ સફાઈ થઈ છે કેમ? 5-5 વર્ષના બાવળ ઊભા છે. અધિકારીઓનું એવું કહેવું છે, એમનો દાવો છે કે અમે દર શિયાળે રવિ પાક સિઝન આવે છે ત્યારે કેનાલ સાફ કરી છે, પણ રિયાલિટી ચેક જ્યારે પણ એ જોશે ત્યારે અમને ખ્યાલ આવશે કે ખરેખર બંને કેનાલોની સ્થિતિ શું છે. તમામ ખેડૂત મિત્રોનો આભાર. જય જવાન, જય કિસાન.